સુરતમાં મોટા વરાછા ગોપીન સર્કલ પાસે મેફેડ્રોન ડ્રગ્સની હેરાફેરી કરતા 2 પેડલરો ઝડપાયા છે. ઉત્તરાયણ પોલીસે બંને પાસેથી 28.13 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સહિત 3.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરતના ઉત્તરાયણ પોલીસ મથકના મોટા વરાછા સ્થિત ગોપીન સર્કલ પાસે પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાઇક સાથે નીકળેલ 39 વર્ષીય સઈદ રશીદ કુરેશી અને તેની સાથે ઉભેલા હીરા દલાલ સતીશ દેવરાજભાઈ સાવલિયાને શંકાસ્પદ હાલતમાં અટક કર્યા હતા. પોલીસે બંનેની પૂછપરછ કરતા સઈદ કુરેશી પાસેથી 28.13 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સની કિંમત ₹2,81,300 થાય છે. આ ડ્રગ્સ તેની પાસેથી લેવા માટે હીરા દલાલ સતીશ આવ્યો હતો. પોલીસે 3,22,820ની કિંમતનો ડ્રગ્સનો જથ્થો, 2 મોટરસાયકલ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરીને બંનેની ધરપકડ કરી છે. તો મોટા વરાછાના રિવેરા પેલેસમાં રહેતા હીરા દલાલ સતીશને 28.13 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થાની ડિલિવરી કરવા આવેલા સાણંદના સઈદ કુરેશીની પોલીસે ધરપકડ કરી હતી. સઈદની પૂછપરછમાં ડ્રગ્સનો જથ્થો કઠોર ખાતે રહેતા રિયાઝ બોબાત પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત કરી છે. હીરા દલાલ સતીશ અગાઉ મારામારી, જુગાર, લીલિયા પોલીસ મથકમાં પ્રોહિબિશન કેસમાં ડીસીબીમાં આર્મ્સ એક્ટ હેઠળ પકડાયો હતો.